નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 7 ઓગસ્ટ 2024. મેષ રાશિ. દિવસ સારો અને ખરાબ બંને અનુભવોમાંથી પસાર થશે. આપના પરિવાર તરફથી લાભ મળશે. પરિવાર માટે ખૂબ જ લાગણી રહેશે. સંતાનો તરફથી પ્રેમ અને લાગણીઓ મળશે. આપના આરોગ્યમાં સામાન્ય તકલીફ થઈ શકે છે. મૂંઝવણ ઓછી થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને સારા સમાચાર અને લાભ મળી શકે છે. વેપારી મિત્રોએ સાવધાની રાખવી જરૂરી છે. છેતરપિંડી થઈ શકે છે. નોકરિયાત મિત્રોએ વાણી વર્તનમાં સાવધાની રાખવી જરૂરી છે. આજનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થઈ શકશે. વૃષભ રાશિ. દિવસ મધ્યમ પસાર થઈ શકે છે. પરિવારમાં ઉત્સાહ અને આનંદ જોવા મળશે. માતાના આરોગ્યમાં સુધારો જોવા મળશે. આપનું આરોગ્ય મધ્યમ રહેશે. વાહનોના કામમાં સફળતા મળશે. વિદ્યાર્થી મિત્રોને નવા મિત્રોથી સાવધ રહેવાની જરૂર છે. વેપારી મિત્રોને કામકાજમાં વિલંબ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજ માટે લાંબા અંતરની મુસાફરી થઈ શકે છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ ફળોનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. મિથુન રાશિ. આજનો દિવસ સારો છે. પ્રવાસ મુસાફરીના આયોજનો કરવામાં મુશ્કેલીઓ થઈ શકે છે. પરિવારજનો ખર્ચ વધુ કરાવશે. વિદ્યાર્થી મિત્રો શિક્ષક અને પ્રોફેસર તરફથી સારું માર્ગદર્શન મેળવી શકે છે. વેપારી મિત્રો કામકાજનું ભારણ વધશે. નોકરિયાત મિત્રોને માન પ્રતિષ્ઠા વધી શકે છે અને આર્થિક લાભ પણ થઈ શકે છે. આજનો શુભ રંગ છે રાખોડી. આજે આપ ગાય માતાની સેવા કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કર્ક રાશિ. પરિવાર માટે મૂંઝવણ વધશે. પરિવારની માંગ વધશે. ખર્ચનું પ્રમાણ પણ વધશે. આપનું આરોગ્ય સારું રહેશે. વિદ્યાર્થી મિત્રોને આજે ખૂબ જ મહેનત કરવાની આવશે. વ્યસ્તતા વધશે. વેપારી મિત્રોને નવી તકો મળશે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે મોટી જવાબદારીઓ મળી શકે છે. આજનો શુભ રંગ છે સફેદ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ વધુ સારો પસાર થઈ શકે છે. સિંહ રાશિ. દિવસ આનંદ, ઉમંગ અને ઉત્સાહમાં પસાર થશે. સકારાત્મક વિચારો વધશે. ધાર્મિક ભાવનાઓ વધશે. મોજ શોખની ભાવના પણ વધશે. આજે આપ ખર્ચ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. આપનું આરોગ્ય સારું રહેશે. મૂંઝવણો ઓછી રહેશે. પરિવારનો સંપૂર્ણ સાથ મળશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સારા લાભ થવાની શક્યતાઓ છે. વેપારી મિત્રોને કામકાજમાં સાવચેતી રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ ધર્મસ્થાનમાં દાન આપશો તો દિવસ વધુ શુભ રહેશે. કન્યા રાશિ. દિવસ મધ્યમ પસાર થઈ શકે છે. ચિંતાઓ વધી શકે છે. આરોગ્યની તકલીફ થઈ શકે છે. ખર્ચનું પ્રમાણ વધી શકે છે. પરિવારમાં મનદુખ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં વધુ મહેનત કરવી પડે તેવા યોગ છે. વેપારી મિત્રોને અજાણ્યા માણસોથી સાવધાન રહેવાની જરૂર છે. નોકરિયાત મિત્રોને માનહાનિનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે આસમાની. આજે આપ બાળકોને મીઠી વસ્તુ આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. તુલા રાશિ. દિવસ સફળતાવાળો પસાર થઈ શકે છે. સારા સમાચાર મળી શકે છે. પરિવારમાં સારો મનમેળ જોવા મળશે. સંતાનો તરફથી સારા સમાચાર મળી શકે છે. સંતાનો પ્રગતિ કરતા જણાશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં સહાય મળશે.
વેપારી મિત્રોએ આવકમાં વધારો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામના સ્થળે પ્રભાવ વધી શકે છે. શુભ રંગ છે વાદળી. આજે આપ પક્ષીઓને દાણા નાખશો તો દિવસ વધુ શુભ બનશે. વૃશ્ચિક રાશિ. દિવસ વધુ પડતી મહેનતમાં પસાર થશે. દરેક કામોમાં વિલંબનો અનુભવ થશે. આપનું આરોગ્ય સારું રહેશે. મૂંઝવણો વધશે. પરિવારનો સાથ સહકાર મળશે. વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક કામોમાં સફળતા મળી શકે છે. વેપારી મિત્રો, આજે આળસનું પ્રમાણ વધે નહીં તેનું ધ્યાન રાખશો. નોકરિયાત મિત્રોને તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની જશે. ધનરાશિ. દિવસ સંયમ અને સકારાત્મક વિચારોમાં પસાર થઈ શકે છે. આજે આપની ધાર્મિક ભાવનાઓમાં વધારો થશે. ધાર્મિક કામોમાં સહભાગી થઈ શકશો. પરિવાર તરફથી ચિંતાઓ વધશે. વિદ્યાર્થી મિત્રોને દિવસ શુભ પસાર થશે. વેપારી મિત્રોએ ખર્ચ ઉપર કાબૂ રાખવું જરૂરી છે. ધંધામાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રોને માનહાનિનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. મકર રાશિ. દિવસ સામાન્ય પસાર થશે. મૂંઝવણો વધશે. કામોમાં વિલંબ થશે. અવરોધો આવશે. દરેક વાતમાં તકલીફોનો અનુભવ થશે. પરિવારમાં મન દુઃખ થઈ શકે છે. ખર્ચનું પ્રમાણ વધી શકે છે. આપના આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રોને કામમાં તકલીફ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને મુસાફરીના આયોજનમાં તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે સોનેરી. આજે આપ તલનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. કુંભ રાશિ. દિવસ સારો પસાર થશે. અટવાયેલા નાણાં પરત આવી શકે છે. અટવાયેલા કામકાજ પૂરા થઈ શકે છે. કામકાજમાં સફળતા મળી શકે છે. પરિવાર તરફથી મદદ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને કામોમાં મુશ્કેલીઓ આવી શકે છે. વેપારી મિત્રોને આવક અને ખર્ચ બંને સરખા રહેશે. નોકરિયાત મિત્રોને વધુ વ્યસ્તતા રહેશે. સાવધાની રાખવી જરૂરી છે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ અડદનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની રહેશે. મીન રાશિ. દિવસ શુભ પસાર થશે. પરિવારનો સાથ સહકાર મળશે. શત્રુઓ અને હરીફો ઉપર આપનો પ્રભાવ વધશે. સરકારી કામમાં લાભ થશે. વિદ્યાર્થી મિત્રોને મિત્રો તરફથી સાથ અને સહકાર મળશે. વ્યાપારી મિત્રોને નવા આયોજનો થશે. નોકરિયાત મિત્રોને વ્યસ્તતા વધશે અને ખર્ચનું પ્રમાણ પણ વધશે. આજનો શુભ રંગ છે સોનેરી. આજે આપ ધાર્મિક સ્થળોમાં ધનનું દાન આપશો તો દિવસ વધુ શુભ બની રહેશે.